नमस्कार विद्यार्थी मित्रों, श्री जागृति उत्तर बुनियादी विद्यालय यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक स्वागत है। आज આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ પ્રથમ વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન કરીશું। તો એમાં જોઈએ કે વિભાગ એ નીચેના ગતખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। એટલે કે એનો અનુવાદ લખવાનો છે અને એની નીચે અથવામાં નીચે આપેલા ગતખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો। એટલે કે એનો અનુવાદ જે આપેલો છે એમાં દોષ છે એ દોષ દૂર કરી અને તમારે એ ફકરો ફરીથી લખવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એમાં જવાબ આવશે સી મનોબળ। પ્રશ્ન નંબર 4 એમાં જવાબ આવશે અહમ। પ્રશ્ન નંબર 5 એમાં જવાબ આવશે નાગાર્જુન। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। કોઈ પણ એના બે ગુણ છે। પ્રશ્ન નંબર 6 અને 7 માંથી કોઈ પણ એકનો ગુજરાતી ભાષામાં પ્રશ્નના જવાબ લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 નીચે આપેલા ગદ્યખંડને વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। એટલે કે ઉપર જે ફકરો આપેલો છે એ ફકરાની અંદરથી તમારા પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે। तो गोदावरी तीरे कहतरु, तो गोदावरी तीरे शाल्मली तरु, शामली तरु। त्यारबाद विविधेभ्यः देशेभ्यः समागता कः रात्रो निवसन्ति, तो विविधेभ्यः देशेभ्यः समागत बृहव विहगा तत्र, बहव विहगा तत्र रात्रौ निवसति। प्रभात काले सवायस्य कृदिशं गागम अपश्यत, तो प्रभात काले सवायस्य कृतांतम द्वितीय इव अटंतम व्याघ्रम अपश्यत। ત્યારબાદ વિભાગ બી નીચે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ કરીને અનુવાદ ફરીથી લખો। અહીં પદખંડ છે એટલે કે જે શ્લોકનું ભાષાંતર આપ્યું છે એની અંદર અનુવાદ દોષ રહેલો છે। અનુવાદ દોષ દૂર કરી અને એ અનુવાદ આપણે ફરીથી લખવાનો છે। એની અથવામાં પ્રશ્ન નંબર 10 કે કૌંસમાં આપેલા યોગ્ય પદોને શોધીને નીચે આપેલા શ્લોકના અન્વય અને ભાવાર્થ સાથે ફરીથી લખો। तो पहली खाली जग्याમાં વયમ આવશે, બીજી ખાલી જગ્યામાં નિદાનમ, ત્રીજીમાં શરણ્યમ અને ચોથીમાં ભજામ બીજો। ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। કોઈ પણ બે પણ અહીં કોઈ પણ 3 લખવાના છે। તમારે 3 માર્ક્સ આપેલા છે અને કોઈ પણ 3 લખવાના છે। તો 11માં વસંતે પવન ક્રીદૃશ્ય ભવતી, તો એમાં જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 12 પ્રદ્વસ્તે કારણસ્થાને સા પ્રીતિ, એમાં જવાબ આવશે એ વિનિત વર્તતે। પ્રશ્ન નંબર 13
કે શાંતિમ ઇષ્યંતિ, તો એમાં જવાબ આવશે સી સાધવ. પ્રશ્ન નંબર 14, અગ્નેશ્ય દેવ કહ અસ્તિ, એમાં જવાબ આવશે એ. આગળ ત્યારબાદ નો પ્રશ્ન જોયો કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. કોઈ પણ એક 15 અને 16માં તમને બે પ્રશ્નો આપેલા છે, એના માતૃભાષામાં જવાબ લખવાનો છે, કોઈ પણ એકનો લખવાનો છે. ત્યારબાદ શ્લોક પૂર્તિ કરો. એ 17 18 આપ્યા છે, એમાંથી પણ કોઈ પણ એકનો શ્લોક લખવાનો છે, શ્લોક પૂર્તિ કરવાની છે. ત્યારબાદ વિભાગ સી, નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. ત્યારબાદ એ આપણે જાતે અનુવાદ કરીને લખશું. પ્રશ્ન નંબર 20, નીચે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ કરીને અનુવાદ ફરીથી લખો. એટલે કે જે અનુવાદ આપેલો છે એની અંદર જે અનુવાદ દોષ રહેલો છે, અનુવાદ દોષ દૂર કરી અને આપણે એ અનુવાદ ફરીથી લખવાનો છે. ત્યારબાદ નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. કોઈ પણ બે, તો 21માં આવશે સાર્વલિક, 22માં આવશે ભોજ અને 23માં આવશે સકાર. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. 24 અને 25માંથી કોઈ પણ એકનો ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાનો છે, તો એ જાતે પ્રયત્ન કરી લખશું. નીચે ત્યારબાદનો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. આ જે કૌંસમાં જે શબ્દો આપેલા છે એનું તમારે સંસ્કૃત ભાષામાં વાક્ય બનાવવાનું છે, એ બનાવી લખશું. ત્યારબાદ પ્રશ્ન નંબર ડી જોઈએ, તો કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. તો 29માં સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે, તો એમાં આવશે વૃષ્ટિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, મિત્ર, એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે ગોતીને, તો એમાં આવશે શત્રુ. પ્રશ્ન નંબર 31, એમાં વર્તમાન કાળનું રૂપ ગોતી લખવાનું છે, તો એમાં આવશે જવાબ પીબતી. 32માં સામાન્ય ભવિષ્યકાળનું રૂપ ગોતીને લખવાનું છે, એમાં આવશે ભવિષ્યથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, તો 33માં પ્રશ્નની અંદર પુલ્લિંગ શબ્દ ગોતીને લખવાનો છે, તો એમાં જવાબ આવશે ગવાક્ષ. 34માં પ્રશ્નની અંદર સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો એના જવાબમાં આવશે મક્ષિકા. 35મા નંબરનો પ્રશ્ન છે, એમાં નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો આમાં આવશે જવાબ કુસુમ. પ્રશ્ન નંબર 36, એમાં સંબંધક ભૂતકુદંતનું રૂપ ભૂતવા એ કયા કુદંતનું રૂપ છે એ શોધીને લખવાનું છે, તો એમાં આવશે સંબંધક ભૂતકુદંતનું રૂપ. નીચેની સંધિ જોડો, તો એમાં આવશે નિખિલ અપી. સંધિ છોડો, તો એમાં જવાબ આવશે અત્રે. વિભાગી એમાં જોઈએ તો પ્રશ્ન નંબર 39, કે નીચે આપેલા ગદ્યખંડને વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. એટલે જે પ્રશ્નો આપેલા છે એ ફકરો વાંચીને એમાંથી પ્રશ્નોના જવાબ ગોતીને લખવાના છે. તો પ્રશ્ન નંબર 1, એક પદે ઉત્તરસ્થ, તો નર્મદા મધ્યપ્રદેશે ખાલી જગ્યા પ્રભાવતી, તો એમાં જવાબ આવશે અમર કર્તક સરોવર.
અમરકંટક સરોવરાત નર્મદા પ્રભવતી નદ્દા સલિલમ સંગ્રહ કેશામ ચાનલાભ ભવિષ્યતિ તો નદ્દા સલિલેન જનાના કૃષ્ણકાળામ પશુના ચાન્ય લાભો ભવિષ્યતિ ત્યારબાદ પ્રશ્ન નંબર બી ગુર્જર રાજ્ય નર્મદા ત્રિદુષી સરિતા વર્તતે તો ગુર્જર રાજ્ય નર્મદા વિશાલા દીર્ઘા રમણીયા ચ સરિતા ત્યારબાદ આગળ જઈએ કે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. વિભાગ બ તો પ્રશ્ન નંબર 40 બલ્લાસેન એમાં આવશે ભોજ પ્રબંધ. કાલિદાસ એમાં જવાબ આવશે સર્વ ચારુતરમ વસંતે. અને પ્રશ્ન નંબર 42 વેદવ્યાસ એમાં આવશે મહાભારત. ત્યારબાદ રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો કે અહીં જે શબ્દ નીચે અંડરલાઈન કરીને આપેલી છે એ શબ્દને સુધારી અને આપણે ફરીથી ફકરો લખવાનો છે. તો અહમ થઈ જશે અહીં અહમ, મ નીકળી જશે. ઘટ પંડિત, ત્યારબાદ પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. તો 44 અને 45 એમાંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર પહેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અને એનો પછી અર્થ વિસ્તાર કરી અને જવાબ લખવાનો છે.